હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. માન્યતા છે કે તુલસીના છોડમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. જે ઘરમાં તુલસીનો છોડ હોય છે ત્યાં માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા દ્રષ્ટિ બની રહે છે. વેદશાસ્ત્રોની સાથે સાથે વાસ્તુશાસ્ત્રમાં પણ તુલસીના છોડને ખૂબ જ શુભ માનવામાં આવ્યો છે. શાસ્ત્રોમાં તુલસી પૂજનના અમુક ખાસ નિયમો જણાવવામાં આવ્યા છે. તેનું પાલન ન કરવા પર તુલસીની પૂજાનું ફળ પ્રાપ્ત નહીં થાય. તુલસી સાથે જોડાયેલા આ નિયમો વિશે જાણો. તુલસી પૂજા સાથે જોડાયેલા નિયમ. જે ઘરમાં તુલસીજીની પૂજા થાય છે ત્યાં માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા બની રહે છે. તુલસીના છોડ પર નિયમિત રીતે જળ અર્પિત કરવું જોઈએ. હંમેશા સ્નાન બાદ સ્વચ્છ કપડાં પહેરીને તુલસીની પૂજા કરવી જોઈએ. શાસ્ત્રો અનુસાર તુલસીને સૂર્યોદય બાદ જ જળ અર્પિત કરવું જોઈએ. રવિવાર અને એકાદશીના દિવસે તુલસીમાં જળ અર્પિત કરવામાં નથી આવતું. રવિવારના દિવસે તુલસીને સ્પર્શ નથી કરવામાં આવતું અને તેના પાન પણ નથી તોડવામાં આવતા. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રવિવારના દિવસે તુલસીના છોડમાં જળ અર્પિત કરવાથી જીવનમાં નકારાત્મક શક્તિઓ આવે છે. તેનાથી ઘરમાં ક્લેશ વધે છે અને માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે. તુલસીના છોડમાં જળ અર્પિત કરવાના પણ ખાસ નિયમ હોય છે. જળ આપતી વખતે તુલસી મંત્રનો જાપ કરવો વધારે ફાયદાકારક માનવામાં આવે છે. તુલસીને જળ આપતી વખતે તુલસી મંત્ર અને વિષ્ણુ મંત્રનો જાપ કરવાથી ઘરમાં પવિત્રતા આવે છે અને સુખ સમૃદ્ધિનો યોગ બને છે. તુલસીના પાનમાં જળ ચડાવતી વખતે આ વાતનું ખાસ ધ્યાન રાખો કે તમારા જળ ચડાવતા પહેલા કોઈ પણ પ્રકારના અન્નનું ગ્રહણ ન કર્યું હોય. હંમેશા તુલસીને જળ અર્પિત કર્યા બાદ જ કંઈક ખાવું જોઈએ. તુલસીના પાનને ક્યારેય પણ કારણ વગર ન તોડવા જોઈએ. તુલસીના છોડમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. માટે જ્યારે પણ તુલસીના પાન તોડો તો હંમેશા હાથ જોડીને તેમની પરવાનગી લેવી જોઈએ.